ઝઘડિયાના જાગૃત નાગરિક તરીકે મહિનાઓ અગાઉ આપેલ અરજીનો કોઈ જવાબ નહીં મળતા ના છૂટકે આરટીઆઈનો આશરો લીધો હતો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના કથિત ગેરવહીવટનો મુદ્દો ચર્ચામાં આવતા ચકચાર મચી જવા પામી છે। આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયાના એક જાગૃત નાગરિક મહેન્દ્રસિંહ અમરપાલસિંહ ચૌહાણે ગત તારીખ 3/10/2024 ના રોજ ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપમાં ગ્રામ પંચાયત વિસ્તારમાં સરકારી નાણાંની કથિત ઉચાપાત તથા સરકારી કામમાં ગેરવહીવટ કરાયો હોવા બાબતે જિલ્લા વિકાસ અધિકારી ભરૂચને લેખિતમાં રજૂઆત કરી હતી, પરંતુ ત્યારબાદ મહિનાઓ વિતાવા છતાં તેમની અરજી પર કોઈ કાર્યવાહી નહીં થતા અરજદારે ના છૂટકે માહિતી અધિકાર હેઠળ આરટીઆઈ મંગાવવાની નોબત આવતા ચકચાર મચી જવા પામી હતી। ઝઘડિયા તાલુકા પંચાયતના તાત્કાલિક ઇજનેર કડીવાલા દ્વારા કામનું સર્ટિફિકેટ આપવામાં આવતું હતું અને જિલ્લા પંચાયત દ્વારા કામની તપાસ પણ તેમને જ સોંપવામાં આવતા તેમની પાસે નિષ્પક્ષ તપાસની આશા કેવી રીતે રાખી શકાય એમ જણાવ્યું હતું। પ્રાંત પંચાયતના વહીવટમાં ભ્રષ્ટાચારની બૂમો ઉઠતા અરજદાર મહેન્દ્રસિંહ દ્વારા એક આરટીઆઈ તારીખ 12/12/2023 ના રોજ કરવામાં આવી હતી। હું મહેન્દ્રસિંહ અમરપાલસિંહ ચૌહાણ, રહેવાસી ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર એક જાગૃત નાગરિક તરીકે એક રસ્તો બનાવેલો લોકોએ 21 તેની મેં અરજી એક આપેલી હતી જિલ્લા પંચાયતમાં। એ અરજીની કોઈ સુનાવણી આ લોકોએ કરી નથી, જેના કારણે મેં આરટીઆઈથી માહિતી માંગી। તેની અંદર 2 મુદ્દા મને આપવામાં આવેલા, જેમાં સ્ટ્રીટ લાઇટની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો હતો અને ડેસ્કટોપ રજિસ્ટર આ લોકો નિભાવેલું નથી। આ ભ્રષ્ટાચારને ડામવા માટે મેં તારીખ 3/10/2024 ના રોજ 24 ના રોજ એક અરજી આપી હતી, જે અરજીને આજ દિન 6 મહિના થવા છતાં પણ આજ દિન સુધી આ લોકોએ કોઈ સુનાવણી કે કોઈ તપાસ કરેલ નથી અને તે અંગે મેં હમણાં 24/3/2025 ના રોજ આરટીઆઈ દ્વારા માહિતી માગેલી છે ને આ માહિતી મને પૂરી પાડે એવી મારી માંગ છે ને ગ્રામજનોની બી મારી સાથે માંગ છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।